આમોદ પોલીસે આછોદ ગામે ચાલતા જુગારધામ પર રેડ કરી 2,49,040 મુદ્દામાલ સાથે 12 જુગારીયાઓને દબોચી લીધા હતા। આમોદ તાલુકાના આછોદ ગામની સીમા જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળતા આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આછોદ ગામની સીમમાં ઘોર તળાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઇબ્રાહિમ શબ્બીર ચાસ રહેવાસી આછોદ તાલુકો આમોદના માલિકીના આંબાવાડા ખેતરમાં રેડ કરતા પોલીસે પત્તાબાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હાર જીતનો જુગાર રમતા 12 જુગારીયાઓને પકડી પાડી તેમની પાસેથી જુગારની અંગઝડતીના રોકડા 40,800 અને દાવ ઉપરના રોકડા 17,240, મોબાઈલ નંગ 11 કિંમત 91,000, મોબાઈલ મોટર બાઇક નંગ 2 કિંમત 1 લાખ મળી કુલ 2,49,040ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસે જુગારીયાઓને પકડવા માટે ખેતરમાં જુગારીયાઓ પાછળ દોડતા પોલીસના કપડાં સહિત બૂટ પણ કાદવ કીચડવાળા થઈ ગયા હતા। આમોદ પોલીસે કુલ 12 આરોપીઓ નામે ઇકબાલ અહેમદ અલી જેકા રહેવાસી મોટી મસ્જિદ પાસે આછોદ તાલુકો આમોદ, યાસીન ઇબ્રાહિમ આદમ શિકારી પટેલ રહેવાસી હિંગલોડ ગામ પાવલી ફળિયું તાલુકો જિલ્લો ભરૂચ, જાવેદ અબ્દુલ્લા યાકુબ ભીખા રહેવાસી આછોદ ગામ એપ્રોચ રોડ તાલુકો આમોદ, દિલાવર ઇબ્રાહિમ મુસા કાળા રહેવાસી આછોદ ગામ વણકરવાસ, મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા રહેવાસી આછોદ ગામ નમાજી સ્ટ્રીટ, શકીલ અહેમદ ઉમરજી દાજી પટેલ રહેવાસી આછોદ ગામ દહેરા ફળિયા, હિફજુલ રહેમાન યાકુબ કાબિલ રહેવાસી આછોદ ગામ, યાકુબ ઉર્ફે બાજી અહમદ મોહમ્મદ કાપડિયા રહેવાસી આછોદ ગામ, આરિફ હસનભાઈ વલી ઘરડા રહેવાસી દેવલા ગામ ઘરડા ખડકી, દિલાવર મુસાભાઈ વલ્લી વાડીવાલા રહેવાસી હિંગલોડ ગામ, ફિરોજભાઈ અહમદ આદમ લખોટી રહેવાસી આછોદ ગામ મચ્છાસરા જવાના રોડ ઉપર તાલુકો આમોદ તેમજ સરફરાઝ ઇબ્રાહિમ આદમ પટેલ રહેવાસી હિંગલોડ ગામ મોટી મસ્જિદ પાસે તાલુકો જિલ્લો ભરૂચની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।